નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી પાસે સમર 2025નું એટલે કે આ વર્ષનું પેપર છે જેમાં આપણે સોલ્વ કરવાના છે ઓરમાં ક્વેશ્ચન 2A નો એક્ઝામ્પલ, ઓરની અંદર ક્વેશ્ચન 2B નો એક્ઝામ્પલ જે ટ્રાન્સફોર્મર રિલેટેડ છે. આપણને ડેટા આપ્યો છે કે જો 100 kVA એટલે કે આપણને 100 kVA ટ્રાન્સફોર્મરનો ઇનપુટ આપ્યો છે, એનું રેટિંગ 11,000/500 વોલ્ટ એટલે અહીંયા આપ્યું છે 11,000/500 વોલ્ટ એટલે આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. ડેલ્ટા સ્ટાર તો આ કનેક્શન આપ્યા છે. ડેલ્ટા સ્ટાર એટલે પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી સ્ટાર. ટ્રાન્સફોર્મરમાં 500 વોલ્ટ સાઈડ ઉપર, 500 વોલ્ટ એટલે સેકન્ડરી સાઈડ ઉપર 0.8 લેગિંગ પાવર ફેક્ટર. તો આપણને cos phi આપ્યું છે, phi 2 લોડ સાઈડ આપ્યો છે એટલા માટે 0.8. પાવર ફેક્ટર એ 100 kVA નો લોડ, તો લોડની વેલ્યુ આપી છે 100 kVA. 100 kVA નો લોડ લગાડીએ તો સેકન્ડરી વાઇન્ડિંગના લાઇન કરંટ અને ફેઝ કરંટ શોધો. સેકન્ડરી વાઇન્ડિંગના લાઇન કરંટ અને ફેઝ કરંટ આપણે શોધવાના છે. તો આપણે શું કરશું? સેકન્ડરી વાઇન્ડિંગના લાઇન કરંટ અને ફેઝ કરંટ શોધવા માટે સૌથી પહેલા તો આપણે આ જે લોડ આપ્યો છે ફિગર સમજી લેશું કે બેઝિકલી કહેવા શું માંગે છે. તો આપણું પ્રાઇમરી ડેલ્ટા કનેક્ટેડ છે અને અહીંયાથી એને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. આ તમારો હશે પ્રાઇમરીનો લાઇન કરંટ અને આ હશે પ્રાઇમરીનો અહીંયા આવે એને ફેઝ કરંટ. જ્યારે સેકન્ડરી શું છે? સ્ટાર કનેક્ટેડ છે અને અહીંયા તમારો લોડ કનેક્ટેડ છે. કેટલાનો? તો કે 100 kVA નો, જેનો પાવર ફેક્ટર કેટલો છે? 0.8. અહીંયા શું આવે? જે તમારો સ્ટાર કનેક્શન છે એટલે જે લાઇન કરંટ હશે એ જ કરંટ શું આવશે? તમારો ફેઝ કરંટ આવશે. અને આપણને સેકન્ડરીના લાઇન અને ફેઝ કરંટ શોધવાનું કીધું છે એટલે આપણા માટે એક વસ્તુ ખૂબ આસાન થઈ ગઈ કે આપણો જે લાઇન કરંટની વેલ્યુ આવશે એ જ આપણા ફેઝ કરંટની વેલ્યુ પણ હશે, કારણ કે સેકન્ડરીમાં કનેક્શન કયું છે? સ્ટાર. હવે આપણે આના માટે લોડવાળી ફોર્મ્યુલા યુઝ કરવી પડે અને લોડ શેમાં હોવો જોઈએ? કિલોવોટમાં. તો આપણને તો લોડ આપ્યો છે કેવીએમાં, તો સૌથી પહેલાં આપણે એને કિલોવોટમાં કન્વર્ટ કરી લેશું. સેકન્ડરી સાઈડ છે એટલે હું લખીશ P2 = kVA * cos phi. તો તમારા kVA કેટલા આપ્યા છે? 100 kVA અને પાવર ફેક્ટર આપ્યો છે 0.8 એટલે તમારા P2 ની વેલ્યુ થશે 80 કિલોવોટ. હવે આના ઉપરથી આપણે શું કરશું? પાવર 2 = 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે એટલે √3 VL2 IL2 cos phi 2 વેલ્યુ મૂકી દઈએ. આ 80 કિલોવોટ છે અને અહીંયા વોલ્ટમાં આપ્યા છે V માં, તો આને પણ આપણે વોટમાં કન્વર્ટ કરવા પડશે. એટલે 80 કિલોવોટ બરાબર કેટલા? તો 80,000 વોટ્સ ઇક્વલ ટુ શું થશે? √3 × 500 IL2 × 0.8 એટલે IL2 ની વેલ્યુ કેટલી થશે? તો કે 80,000 ભાગ્યા √3 × 500 × 0.8 એટલે કે 80,000 ભાગ્યા 500 × 8, 0.8 × 0.3 વેલ્યુ આવે છે 692.82. 692.82 એટલે તમારો ફાઇનલ આન્સર જે આવશે એ આવશે 115.47 એમ્પિયર. શેની વેલ્યુ આવી? આ લાઇન કરંટની. અને એ જ કરંટ આપણો શું હશે? ફેઝ કરંટ. કારણ કે આ કયું કનેક્શન આપ્યું છે? ડેલ્ટા સ્ટાર એટલે સેકન્ડરીમાં આપ્યું છે સ્ટાર. સ્ટારમાં IL અને I ફેઝ કેવા હોય છે? સરખા. અને એટલા માટે આ બંનેનો આન્સર આવશે 115.47 એમ્પિયર. હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.